હેપી નવરાત્રિ। તો આજે આપણે ઘરમાં પડેલી સાડી અને મટીરિયલમાંથી બનાવીશું 3 પેટર્નના બ્લાઉઝ। સૌથી પેટર્ન તો આ મુજબનું બ્લાઉઝ બનાવવા માટે મેં આ રીતનું કોટનનું મટીરિયલ લીધું છે, જેને 4 પળમાં એટલે કે 2 વાર 2 ફોલ્ડ કરેલું છે। તો આ રીતના મેં માપ મારી દીકરીના બ્લાઉઝનું જ લીધું છે, જેથી એક્ઝેક્ટ બને। તો મેં ઉપર રાખી દીધું છે અને એના જે સ્લીવ છે એ કટવાળો ભાગ છે ત્યાં મેં ચોકથી કટિંગ કરેલું છે અને સેમ વસ્તુ આપણે ગળામાં કરવાની છે। અહીં ગળું આપણે રાખવાનું છે। તો આપણે શું કરીશું કે સ્લીવ જે શોલ્ડરનો ભાગ પતે છે ત્યાં એક નિશાન કરીશું બંને સાઈડ, શોલ્ડરના બંને એન્ડ ઉપર। તો આપણે સ્લીવલેસ હશે એટલે એ કટ પણ જોવાનું। તો 1 થી 4નું ડીપ મેં લીધું છે આ બાજુથી શોલ્ડર ફિનિશ કરી ત્યાંથી। તો બસ બહુ ઇઝી છે, તમે આમાં ફેરફાર કરી શકો છો। મેં અહીંયા કટિંગ સ્ટાર્ટ કરી દીધું છે। તો આ સ્લીવ કટ થઈ ગઈ, તમે જુઓ છો કે આ એકદમ સિમ્પલ છે। તો આ ભાગ છે આગળનો અને પાછળનો એક સીધો પટ્ટો જ હશે, એમાં કાંઈ લાંબુ નથી, એટલે એક્ઝેક્ટ એ પટ્ટામાં કટિંગ કરવાનું છે અને વચ્ચે આપણે હૂક દોરી અથવા તો ક્લિપ કરી શકી અથવા ચેન મૂકી શકી। તો બસ આ પાછળના ભાગના પટ્ટાનું પણ મેં કટિંગ કરી લીધું છે। તમે આ જે આગળનો ભાગ છે એને એક્ઝેક્ટ માપનો કરવાનો થશે, જેથી બંને જોઈન્ટ કરીએ ત્યારે છેડા સાથે સાથે રહે। તો બસ એ જ રીતનું મેં એનું અસ્તર પણ કટ કરી લીધું છે અને ઉલટું રાખીને મેં ચારેય બાજુથી એક સાથે સિલાઈ લઈ લીધી છે। યસ, ગળાનો ઓપન એક ભાગ ખુલ્લો રાખ્યા સિવાયનું શોલ્ડરથી એન્ડ શોલ્ડર સુધી ટોટલી મેં સિલાઈ લીધી છે, ખાલી ગળાનો ભાગ જ ખુલ્લો છે। આવું કરવાનું કારણ તો કે આખી સિલાઈ અંદર રહેશે, જ્યારે ગળાના ભાગથી આપણે એને ઉલટાવશું ત્યારે સિલાઈ બહાર રહેશે જ નહીં। તો બાળકો માટે બહુ સારું છે। એવી જ રીતના મેં સાઈડના નીચેના જે બેક સાઈડના 2 પટ્ટા કટ કરેલા એને પણ સેમ મેં 3 બાજુથી અથવા તો ફોલ્ડ પાછું કરી શકો એ રીતના થોડો ખાંચો ખુલ્લો રાખીને ચારેય બાજુથી પણ તમે આ રીતના સિલાઈ લઈ શકો છો। બસ એને ઉલટું કરી દેવાનું છે। હવે ઉલટું કરતાં પહેલાં જ્યાં જ્યાં આ રીતના વળાંક આવે છે, ખાંચા આવે છે, ત્યાં ત્યાં નાની એવી કટ મારવાની છે। કટ મારવાથી જ્યારે ઉલટું કરશું બ્લાઉઝ ત્યારે એનું ફિનિશિંગ પરફેક્ટ આવશે અને ખેંચાશે નહીં। તો બસ ઉલટું કર્યા પછી પણ તમે ઈચ્છો તો ધાર મારી શકો છો, બાકી મેં ડાયરેક્ટ આ રીતના જોઈન્ટ કરી લીધું છે। તો બંને બાજુના બેક સાઈડના જે ભાગ હતા એને આપણે સાઈડમાંથી સિલાઈ લઈ લઈશું બ્લાઉઝમાં। બહુ ઇઝી, સિંગલ સિલાઈ, આખું બ્લાઉઝ એક સિંગલ ટાઈમ સિલાઈ કરી છે અને પાછળના 2 પટ્ટાને પણ ચારે બાજુથી સિલાઈ કરી છે। હવે પાછળનામાં મેં દોરી બનાવવાની છું, એટલે મેં આ રીતના નાની એવી પટ્ટી પહેલાં જ બનાવીને એને નાના નાના કટ કરીને હૂક જેવું કરી નાખ્યું છે। તો બંનેમાં આ રીતના જ્યારે આપણે સિલાઈ મારતા હોઈએ છીએ ત્યારે જ આ હૂક મૂકી દેવાના હોય છે અને પછી એને ઉલટાવશું એટલે એ હૂક બહારની બાજુ દેખાશે। તો બસ આ રીતના આપણે બંને પટ્ટા ઉલટાવી લીધા છે। તો તમે જુઓ છો કે બંને બાજુથી સિલાઈ મેં લઈ લીધી છે, આ બાજુ હૂકવાળો ભાગ પણ ખુલી ગયો છે। હવે તમને બતાવવા માટે મેં આ સિંગલ સાઈડ ખુલ્લી રાખી હતી, જેથી હું પરફેક્ટલી તમને કહી શકું। ઈચ્છો તો અહીંયા પણ તમે સિલાઈ લઈ શકો છો, અથવા તો જ્યારે બ્લાઉઝમાં સાઈડમાંથી આપણે જોઈન્ટ કરશું ત્યારે આ ઓલરેડી અંદર આવી જ જશે। તો કેટલું સિમ્પલ છે, એક આગળના ભાગની સિલાઈ અને 2 પાછળના પટ્ટાની સિલાઈ, બસ એને જોઈન્ટ કરી દો અને લાસ્ટમાં એક ગળાની નાનકડી એવી પેટર્ન અને તમારું બ્લાઉઝ થઈ જશે એકદમ તૈયાર। તો બસ આપણે આ ભાગ સાઈડમાંથી જોઈન્ટ કરી લઈએ। તો જોઈન્ટ થઈ ગયા છે। હવે ગળા માટે એક પટ્ટી તમે ઈચ્છો એટલો ગળાનો પટ્ટો મોટો અથવા તો પતલો રાખી શકો છો, જાડો અથવા પતલો, તો એ રીતનું તમારી ઈચ્છા। મેં અહીંયા 3 ઇંચનો પટ્ટો રાખ્યો તો, જે ફોલ્ડિંગમાં પણ અમુક મટીરિયલ જશે, જે મેં સિંગલ સિલાઈ ગળા પાસેથી લઈ લીધી છે અને મેં એ પટ્ટો જોઈન્ટ કરી લીધો। જો પટ્ટીમાં પણ 3 સાઈડ આપણે સિલાઈ લઈ લઈએ છીએ અને સિંગલ સાઈડ બાકી રાખી છીએ, જેથી આપણે આમ વાળી શકાય।
તો હવે આપણે એ સાઈડ પણ સિલાઈ કરી લઈએ. બસ તમે જુઓ છો એકદમ સિમ્પલ છે, કાંઈ પણ ટેન્શન વગર તમે ફટાફટ સિલાઈ લઈ લો અને આ રીતના નાની એવી ગળાની પટ્ટી પણ થઈ જશે, જ્યાં આપણે પાછળની બાજુ હૂક બનાવીશું. તો પહેરવામાં એકદમ ઇઝી. ઉનાળામાં ગરબા રમતા રમતા પસીનો પણ નહીં વળે, કેમ કે ખુલ્લું રહે છે સ્લીવના ભાગેથી, તો બાળકો ઇરિટેટ પણ નહીં થાય. તો એકદમ ઇઝી બ્લાઉઝ તૈયાર થઈ ગયું છે અને લુકમાં બહુ જ મસ્ત લુક આપે. તમારે ઓર્નામેન્ટ્સ ગળાના ન પહેરાવો તો પણ ચાલે. તો સેકન્ડ બ્લાઉઝ બનાવીશું તે માટે બહુ સિમ્પલ કટિંગ છે. આ છે પાછળનો ભાગ જે મેં એક પડ વાળેલું છે અને આ છે આગળનો ભાગ. બસ ઉપરની સાઈડ થોડું હાર્ટ શેપ આપવાનો છે. સેમ વસ્તુ અસ્તરમાં કરવાની છે અને બસ એને પણ ચારેય બાજુથી આ જ રીતના અંદરની બાજુથી સિલાઈ લઈને પાછું ખોલી નાખવાનું છે અને ઈચ્છો તો ઉપર ધારવાળી સિલાઈ મારી શકો છો. હવે મેં અહીં થોડી નાનકડી ભૂલ કરેલી, હું કાપડ ઉલટાવતા ભૂલી ગઈ હતી. તો તમે જેનો હાડો ભાગ ઓનલાઈન ઘણા બધા વિડીયોઝ ઇઝી વેમાં શીખવાડે છે, તો ઝીપ માટેનું વિડીયોઝ તમે જોઈ શકો છો. બાકી બ્લાઉઝને બંને સાઈડથી આપણે પેક કરી દઈશું, જોઈન્ટ કરી દઈશું. હવે શોલ્ડર માટે 2 પટ્ટી તૈયાર કરી છે, એને પણ મેં સેમ ધાર મારી દીધી છે, 1 ઇંચની પટ્ટી રાખી છે, સિલાઈ લીધી. હવે એને ઉલટાવી કઈ રીતે, તો આ રીતે પિન જે નોર્મલી આપણે આ જાણતા જોઈએ છે, બસ એ જ પ્રોસેસ કરવાની છે. પિન નાખીને એને ધીમે ધીમે ખેંચી લેવાની છે, જેથી આખી પટ્ટી ઉલટી જશે અને પછી એને એકદમ વ્યવસ્થિત રીતે રાખીને શોલ્ડરમાં એટલે કે બ્લાઉઝના આગળ અને પાછળના ભાગમાં વ્યવસ્થિત રીતે મેજરમેન્ટ લઈને સ્ટીચ કરી લેવાની છે. તો આ પણ એકદમ ઇઝી બ્લાઉઝ છે. હવે અહીં મેં એક નવી વસ્તુ એડ કરી છે, એ છે આપણા આ જ સિલ્ક મટીરિયલમાંથી મેં ફ્લાવર બનાવ્યું છે. તો આ ફ્લાવર જોઈ શકો છો કે એકદમ સિમ્પલ સોબર છે અને કોઈ એવું સ્પેશિયલ કટિંગ નહીં, નોર્મલ કટિંગ. અને એ બનાવવાનો એક વિડીયો હું મારી યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ કરું છું, એમાં તમે ડિટેલ વિડીયો જોઈ શકશો કે આ ફ્લાવર મેં કેવી રીતે બનાવ્યું છે. તો બસ આ ફ્લાવરને આપણે બ્લાઉઝ સાથે લઈ લઈએ. એ માટે સોય દોરાથી સહેલું કંઈ નથી. બસ તો તમે ઈચ્છો એ રીતના સોય દોરાથી બ્લાઉઝના સિંગલ સાઈડ આપણે આ ફ્લાવર જોઈન્ટ કરી દેવાનું છે, સ્ટીચ કરી લેવાનું છે. તો આની અંદર મોતી પણ તમે ટાંકી શકો છો. તો આ સેકન્ડ બ્લાઉઝ પણ આપણું તૈયાર છે અને પહેરવામાં બહુ મસ્ત લુક આપે છે. નાની નાની ડીંગલીઓ એટલી સરસ લાગે છે સિમ્પલ બ્લાઉઝમાં પણ. તો આ બધા સાથે પ્લેન ગ્રીન ચણિયો કોમન રાખેલો છે અને ડિફરન્ટ સ્ટાઇલના બ્લાઉઝ કર્યા છે. તો હવે નેક્સ્ટ વારો છે આ કોટીવાળા બ્લાઉઝ, એટલે સ્ટ્રગ સાથે બ્લાઉઝનો. તો આ બનાવવું પણ બહુ ઇઝી છે. તો સૌથી પહેલાં કોટી બનાવીશું, જેમાં આપણે 2 લેયરમાં આ કોટનનું મટીરિયલ અને એની સાથે સિન્થેટિક કોટન જેવું આપણે અસ્તર લીધું છે. અહીં પ્યોર કોટન નહીં લઈએ, જેથી કોટી એકદમ લુક સારો આપે. તો મેં અહીં મારી ઢીંગલીનું એક લોંગ કુર્તીનું માપ લીધું છે, જે એની કમર સુધી આવે છે. તો બસ ડબલ લેયરમાં મટીરિયલ રાખી, એકચ્યુઅલી આપણે આગળ અને પાછળ બંનેનો ભાગ કટ કરીએ છીએ એકસાથે, એટલે ડબલ લેયરમાં રાખીને તમે તમારા માપથી એક્ઝેક્ટ 1.5 આંગળ વધુ મટીરિયલ રાખીને કટિંગ કરી શકો છો. મારા માટે આ એક સહેલો રસ્તો છે. હું દરેક માપમાં આ જ કરું છું કે 1.5 આંગળ વધુ માપ રાખું છું, જે સિલાઈમાં જશે. તો તમે મેજરમેન્ટથી કટિંગ કરતા હોય તો એમ કરી શકો છો, અથવા તો મારી આ રીતે પણ તમે કટિંગ કરી શકો છો, જેથી એક્ઝેક્ટ આપણને ખ્યાલ આવે કે કેવું બનશે. તો બસ ડબલ લેયરમાં મટીરિયલ આપણે રાખી લીધું છે અને એને પણ ફોલ્ડ કરશું, એટલે આગળ અને પાછળ બંનેનું કટિંગ થઈ જશે. તો રેગ્યુલર જેમ કરીએ છીએ એમ ડબલ લેયરમાં કપડું રાખી દીધું છે અને હવે
આપણે એને સ્ટ્રેટ કટ કરીએ છીએ, એટલે મેં એનું સાઈડનો જે ઘેરવાળો ભાગ છે એ પણ સ્ટ્રેટ રાખી અને કટિંગ કરવાની છું. તો શોલ્ડરવાળા ભાગને આપણે ચોકથી આ રીતના લાઈન કરી લેશું અને એનાથી 1 ઇંચ અથવા તો 1.5 આંગળ મેં કીધું એમ તમે એક બીજી લાઈન કરશો, જે આપણે ફોલ્ડ કરવામાં એનો યુઝ કરીશું. હવે કોટી બહુ ડીપ નથી હોતું ગળું અને બેક સાઈડ, એટલે આપણે જે નોર્મલ ગળા છે એના કરતાં આપણે ઊંચું ગળું રાખશું. તો સૌથી પહેલાં આપણે આગળનું ગળું અને પાછળનું બેકનું ગળું કટ કરવાનું છે. એના માટે જે નોર્મલ છે એનાથી આપણે જો તમે જોઈ શકો છો કે આગળનું ગળું એ નોર્મલ પાછળના ગળા જેટલું અને પાછળનું સાવ ઓછું, તો આ રીતના કટ કરવાનું છે. તો આ સ્લીવ કટ કરી નાખી છે અને હવે સૌથી પહેલાં ઉપરનો બેક ભાગ કટ કર્યો છે, પછી એક લેયર આપણે કાઢી લેશું અને નેક્સ્ટ હવે આગળના ભાગનું થોડું ડીપ કટ થશે. ફર્સ્ટ લગભગ 1 આંગળ જેટલું વધુ કે 1.5 આંગળ જેટલું જ વધુ ડીપ કરવાનું છે. હવે આ સમયે તમારા શોલ્ડરનો ભાગ પતલો ન થઈ જાય એ ખાસ ધ્યાન રાખવાનું છે, કેમ કે આમાં સ્લીવ નથી, એટલે શોલ્ડરનો પટ્ટો એકદમ ટૂંકો ન થઈ જાય એ જોવાનું છે. તો બસ આપણે આગળના ગળાનો થોડો ડીપ પણ 1 આંગળ જેટલું ડીપ કરી નાખ્યું છે, તો આગળનો ભાગ પણ કટ થઈ ગયો છે. સેમ વસ્તુ આપણે તેના અસ્તર સાથે કરી લેવાની છે. તો અહીં અસ્તરનું કટિંગ પણ મેં કરી લીધું છે અને જે તે ભાગ સાથે રાખી દીધું છે. તો આ છે પાછળનો ભાગ, જેને ઉલટો રાખી દીધો છે ને એનું અસ્તર. હવે અહીં આગળનો ભાગ છે એ પણ એવી જ રીતે રાખ્યો છે ને વચ્ચેથી આપણે કોટી કટ કરી લેવાની છે. હવે શું કામ એક્ઝેક્ટ વચ્ચેથી એ આગળ જોઈ લેશું. તો આ રીતના તમે વચ્ચેથી કોટી કટ કર્યા પછી અસ્તર સાથે સાઈડમાં એમને રાખી દઈએ. હવે એને સિલાઈ કેવી રીતના કરવાની છે, તો તમે જોઈ શકો છો કે શોલ્ડરનો ભાગ, વચ્ચેનો ભાગ અને સાઈડમાં જે સિલાઈ લેવાની છે બધા જ ભાગ તમારે એકસાથે સિલાઈમાં લેવાના છે. જે વચ્ચે ખુલ્લો ભાગ આવશે ત્યાં તમારે થોડું વધુ કપડું વાળીને સિલાઈ લેવાની છે, જેથી કોટી ખુલ્લી રહેશે. તો બસ આ જ રીતના પાછળના ભાગમાં, ગળાના ભાગમાં સિલાઈ કરવાની છે, શોલ્ડરના ભાગમાં અને સાઈડની નીચે સુધી સિલાઈ લઈ લેવાની છે અને કોટીથી નીચે. પછી જે શોલ્ડરનો ભાગ ખુલ્લો છે ત્યાંથી આપણે કોટીને ઉલટાવવાની થશે. તો સૌથી પહેલાં આપણે ગળાના ભાગમાં સિલાઈ કરી લઈએ. અહીંયા ખાસ ધ્યાન રાખવું, કેમ કે ગળાના ભાગમાં તમે જો વ્યવસ્થિત સિલાઈ નહીં કરો તો બેક સાઈડથી એ પરફેક્ટ રહેશે નહીં. તો બસ આપણે આ સિલાઈ થઈ ગઈ છે. સેમ વસ્તુ આપણે શોલ્ડરમાં પણ કરી લીધી છે, જોઈ શકો છો. અને એની ઉપર એક ફિનિશિંગવાળી સિલાઈ પણ માથે કરી શકો છો, જેથી કપડું એકદમ બેસી જાય અને એકદમ ફાઇન લાગે. તો આ રીતના બંને આગળના ભાગ કરી લીધા છે. ફરીથી શોલ્ડરના ભાગને છોડતા ચારેય બાજુથી તમારે સિલાઈ કરી લેવાની છે અને જે સિલાઈ થઈ છે ત્યાં નાના નાના કટ મારી દેવા, પછી જ ઉલટાવવું, જેથી પરફેક્ટ ફિનિશિંગ સાથે આપણું કોટી તૈયાર થાય. તો આ રીતના આપણે બીજો ભાગ પણ તૈયાર કરી લેશું. તો એ જ ઇઝી વેમાં ચારે બાજુ સિલાઈ મારી લેવાની છે. શોલ્ડરનો ભાગ, ફક્ત શોલ્ડરનો ભાગ ખુલ્લો રાખવાનો છે અને પછી એને આપણે ઉલટાવી લેશું. તો જોઈ શકાય છે કે કેટલું ઇઝી છે. સ્ટિચિંગમાં કાંઈ જ નથી કરવાનું, સિમ્પલી શોલ્ડરનો ભાગ ખુલ્લો રાખીને તમારે સ્ટિચિંગ કરી લેવાનું છે. અને મજાની વાત છે કે બાળકોના કપડામાં ક્યાંય પણ બહાર સિલાઈ નહીં રહે. તો કોટી ખુલી જાય તોય સિલાઈ ક્યાંય દેખાશે નહીં, અથવા તો સિલ્કના રેસા છે કે કોઈ મટીરિયલ કાપડના રેસા કટકા બહાર દોરા નીકળશે નહીં. તો આ રીતના ચારે બાજુ કટ મારી દેવી, જેથી આપણે ઉલટાવીએ ત્યારે ખેંચાય નહીં મટીરિયલ અને એકદમ સરસ રીતે આપણે એને વાળી શકીએ, ઉલટાવી શકીએ. તો આ રીતના આપણા કોટીના બંને ભાગ તૈયાર થઈ ગયા છે. હવે અહીંયા તમે ઈચ્છો તો ફિનિશ ઉપરથી ધાર મારી શકો છો, અથવા તો
કોઈને અહીં બટન લગાવવા હોય કે કોઈને અહીં કોઈ પેટર્ન બનાવવી હોય, કોઈ લેસ લગાવવી હોય તો પણ થઈ શકે છે. બસ બંને તૈયાર થયા પછી આપણે શોલ્ડરથી અને સાઈડમાંથી સિલાઈ લઈ લેશું એટલે આપણી કોટી એકદમ તૈયાર. જો શોલ્ડરના ભાગની સિલાઈ પણ થઈ ગઈ છે અને સાઈડમાંથી પણ સિલાઈ આપણે કરી લીધી છે. જોઈ લઈએ કે આપણી કોટી કેવી લાગે છે. તો સિમ્પલ પણ કોટી એકદમ મસ્ત લાગે છે. બાળકોને પહેરવી ગમશે, બોયઝને પણ આ પહેરાવી શકાશે ને ગર્લને પણ પહેરાવી શકાશે. તો આટલી ઇઝી છે કોટી બનાવીએ. નવરાત્રિ માટે બનાવી રહ્યા છીએ એટલે આટલું ઇઝી તો નહીં, આટલું સિમ્પલ તો નહીં. તો એના માટે મેં અહીં લેસ લીધી છે. તમે પણ ડિફરન્ટ ટાઈપની લેસ મળી જાય છે અને લગાવવામાં પણ સહેલી હોય છે. તો ગળાના ભાગથી આપણે સ્ટાર્ટ કરીશું. બેકવાળા ભાગમાં આપણે લેસ નહીં લગાવીએ કેમ કે બાળકોને એ ઇરિટેટ થતું હોય છે જ્યારે અડે ત્યારે. તો બસ ગળાના ભાગથી, શોલ્ડરના ભાગથી મેં લેસ સ્ટાર્ટ કરી અને જોઈ શકો છો કે આખી કોટીમાં આપણે સિંગલ પટ્ટામાંથી લેસ લગાવી લીધી છે, ક્યાંય કટ મારેલી નથી. તો તમે પણ આ 3 ડિફરન્ટ સ્ટાઇલના બ્લાઉઝ તમારી ઢીંગલી માટે જરૂરથી બનાવજો. અને વિડીયો ગમ્યો હોય તો લાઇક, કમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને મારી ચેનલને ફોલો જરૂરથી કરજો. થેન્ક યુ.